તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણે આજના નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવતા જીરા વિશે અને તેમના ભાવતાલ વિશે તમામ માહિતી મેળવીશું। તે પહેલા જે પશુપાલક ભાઈ, ખેડૂત ભાઈ આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, કારણ કે અમે તમારા સુધી આવા ને આવા જ સરસ મજાના વિડીયો પહોંચાડતા રહેશું, જેનાથી તમને ખેતી પશુપાલન વ્યવસાયમાં ઘણો બધો લાભ મળી શકે અને તેમની અપડેટ પણ મળી શકે। તો આજે આપણે વાત કરીશું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક અને તેના ભાવતાલ વિશે, અન્ય ઘણા બધા પાકો છે એના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું અને તમને લાઈવ બતાવીશું કે જે ખેડૂત છે તેને ભાવ કેટલો આવ્યો છે। તેમાં આપણે ધાણા, કળથી, ઘઉં, મગ વગેરે ઘણા બધા પાકો વિશે આજ વિડીયોમાં ચર્ચા કરીશું। આજે ખાસ વાત કરવી હોય તો જીરાના પાક વિશે, તો આપણે મેન મુદ્દો આપણો એ જ છે જીરાના પાક વિશેનું કે ખેડૂતોને કેવા કેવા ભાવ આવ્યા બોટાદ માર્કેટિંગ યાર્ડ થકી। તો તારીખ 4/3/2025 રોજ કેવા કેવા ભાવ જીરામાં તેમજ અન્ય પાકોમાં આવ્યા છે એના વિશે વાત કરીશું। તે પહેલા તમે જોઈ શકો છો આજના વિડીયોમાં કે હેડ ફૂલે ફૂલ ભરેલું છે। તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં જીરાની આવક થઈ રહી છે આ માર્કેટિંગ યાર્ડમાં। અન્ય વિડીયોમાં તમે જોયું હશે કે ઘણા બધા આપણા યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરવામાં આવે છે, તેમાં ખાસ આ વિડીયો એક મહત્વનો છે તમારા માટે, અને માટે આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જે તે પશુપાલક ભાઈ, ખેડૂત ભાઈ હોય તે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો તમારા પરિવારજનો સુધી શેર કરી દો, જેમને જીરું વાવ્યું હોય, ઘઉં વાયા હોય, ચણા વાયા હોય અથવા ધાણા, કળથી તમામ પ્રકારના ભાવ વિશે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું। હવે આપણે ઘઉંના ભાવ વિશે વાત કરીએ તો ઘઉંમાં 500 સુધી જતું હતું બજાર, ખાસ 500 થી 550 સુધી જતું હતું, અને ધાણા વિશે વાત કરીએ તો ધાણાના 900, અને કળથીના વિશે વાત કરીએ તો કળથીના આજનું બજાર હતું 800। આપણે ખેડૂતના મોઢેથી પણ સાંભળીશું। તે પહેલા આપણી યુટ્યુબ ચેનલ જેને સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરી લે, અને આગળના જે બધા વિડીયો છે તેની અપડેટ તમારા સુધી પહોંચી જાય તે માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી, અને ખાસ તો આ વિડીયોને શેર કરી દેજો। તો ચાલો જોઈએ। પાંચસો 59 ઘઉંનો ભાવ આમ તો ન મેળ આવે એવું બધું સારું મોડું હતું ને ભેગું જ કરી નાખ્યું, ભાવ ન દે। તમે નકરું સારું લઈને જાઓ ને એને જ નો ભાવ આવે, મોડા ના આવે। તમારે કેટલો આવ્યો આમાં? 1100 1200 1200 दिन हारा मूल्य 1200 था। 1200 आने 1100 आया। આ બધું ભેગું રહ્યું ને ભેગું રહ્યું એટલે
અમે કાંટો કરાવી આવી 900 ધાણાનો કેટલો ભાવ આવ્યો આમાં 1200 મોટા શેઠ નો છે એટલે આપણા ઘડક ચલાવ છે ટ્રેક્ટર હોય ને સેવા છે આપણે કોણ છે ભાઈ કલર કરીને જાણો છે ગેરંટી વાળો માલ છે વસ્તુ 39